ફાઇનલી જેમ તેમ કરીને ઉપર ચડી ગયા છે અને હજી અહીંથી ને આપણે આગળ જવાનું છે. પહેલાંના સમયમાં છે ને ગઈઢિયાની બધા છે ને અહીંયા ઢોર સારવાની અને હું કહેવાય પટારો, અહીંયા પટારો જ છે. આજે પટારો જ હાલે છે. નહીં વાત જ અનોખી હતી અને ક્યારે કાંઈ એવું ઉપાધિ નહીં, કાંઈ એવું કાંઈ ટેન્શન નહીં ને હા આમ બેફિકર એમ ટૂંકમાં કાંઈ મિત્રો બાકસની છે ને છેલ્લી દિવાળી હતી અને એ છેલ્લી દિવાળી છે ને આપણે એટલું હરગાવી નાખ્યું. જો થોડુંક વાં રહી ગયું છે, થોડુંક અહીંયા રહી ગયું અને થોડુંક વાં રહી ગયું. કૂકને વાડીએ જાય છીએ પાણી પીવા, કેમ કે અમે છે ને બોટલ ભરતા ભૂલી ગયા હતા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો શું કે મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? જો કે મજામાં જ હશો, કારણ કે મારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અને વાગવાની વાત કરું તો કેટલા વાગ્યા મામા? 8:55. અને આપણે ક્યાં જવાનું છે આજે? આપણે જવાનું કડકધારે જવાનું છે અને વાડીએ પણ જવાનું છે. તો ચાલો જઈએ. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ વાડીએ. જો એ રીતની એક વાડી છે ને અહીંયા બાવરની પીડ્યું ને એ બધું હરગાવવાનું છે. તો ચાલો હરગાવી દઈએ અને પછી એને અહીંથી જવાનું છે કડકધારે. ત્યાં કંઈક પટારીઓ પાણો ને એવું બધું છે, તે આપણે જોવાનું છે. તો ચાલો પહેલાં આ કામ પતાવી દઈએ. મસ્ત મજાનું એટલું સળગી ગયું છે અને હવે છે ને આગળ આપણે જોઈ આવીએ ત્યાં કેટલુંક શેરવું છે અને કેટલું બાકી રહી ગયું. તો પાછું આપણે હરગાવવું જોઈએ એટલું. ઓહો, અહીંયા બધું સાફ કરી નાખ્યું. જો એટલું રહી ગયું થોડુંક, તો પાછું આપણે હરગાવી નાખીશું. આ એટલું હજી થોડુંક હજી આ છે અને હવે આ બીજું છે ને એ મામા હરગાવે છે. તો ચાલો મિત્રો, બાકસની છે ને છેલ્લી દિવાળી હતી અને એ છેલ્લી દિવાળી છે ને આપણે એટલું હરગાવી નાખ્યું. જો થોડુંક વાં રહી ગયું છે, થોડુંક અહીંયા રહી ગયું અને થોડુંક વાં રહી ગયું. એટલું રહી ગયું છે તો એ પછી મામા આવીને પછી એને હરગાવી નાખ્યું. હા, હવે એટલું હરગે છે, એટલું હરગી જાય ને પછી આપણે જવાનું છે એમાં પટારીયા પાણે. તો ચાલો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો, બહુ મજા આવશે. તો ચાલો જઈએ. ગાડી ઊભી રાખી દીધી છે અને અહીંયા કોકની વાડીએ જઈએ છીએ પાણી પીવા, કેમ કે અમે છે ને બોટલ ભરતા ભૂલી ગયા હતા અને ડાયરેક્ટ પી આવ્યા હતા. તો પહેલાં જો અહીંયા પાણી પી લઈએ પછી જઈએ કડકધારે. તો ચાલો, આ કોકની વાડી હમણાં ન કરી જવાય. માટલાનું ઠંડુ પાણી પીને આપણે એને આવી ગયા છીએ આ ધાર ઉપર. આ ધાર ઉપર એ પાણો છે અને આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને મામાની તો જો આગળ પૂગી ગયા છીએ અને આપણે જવાનું છે આ ધાર ઉપર. એક પટારા જેવો છે ને પાણો છે અને એ પાણા ઉપર આમ તમે મારો ને તો આમ કાયદેસરનો આમ વાગે એવો પાણો છે. ચાલો આપણે અહીંયા જઈએ અને જોઈએ. ચાલો, આ રસ્તો જોવો તમે, રસ્તો જોવો, ઉબડ ખાબડ રસ્તો. અને જાય છીએ હું ને મારા મામા બે. એ તો આગળ જાય છે. આ મસ્તની કેડી છે, કેડિયા ને કેડિયા હેલા જાય છીએ અને ચારે બાજુ આમ જો આ બાવળ જ છે. અહીંથી આમ જો નજારો જોવો તમે. પેલા ચડી જાય અને પછી મળીએ. ઓ ના
ફાઇનલી જેમ તેમ કરીને ઉપર ચડી ગયા છે અને હજી અહીંથી ને આપણે આગળ જવાનું છે. જો અહીંથી તમે નજારો જો કેવું મસ્તનું વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન આવે છે અને જઈએ છીએ આપણે અત્યારે પટારિયા પાણા સાઈડ. ચાલો આ પટારીઓ પાણા જો તમને આકાર બતાવી દઉં, ચારે બાજુથી જોઈ લો. એનો આકાર છે ને ઓલો પટારો આવતો ને પેલા જૂના જમાનામાં છે ને બધા ગઢિયા લોકો છે ને એ પટારાનો યુઝ કરતા, એમાં બધું ઘઉં ને ગોડેડા ને એવું બધું રાખતા ને. અને આપણે છે ને થોડીક ઇન્ફોર્મેશન મામા પાસે લે તો મામા આનું આ પટારિયા પાણાનું શું છે? આ પટારિયા પાણું અમારા ગઢિયા પેલા કહેતા હતા કે અહીંયા આ કડકધાર કહેવાય છે. કડકધારની ઉપર આવતા ને ત્યારે આ પટારિયું પાણું અમને બતાવતા. પહેલાં તો બધા ઢોર સારતા તો એ લોકો બધા કહેતા કે આને પટારિયો પાણો કહેવાય છે, કારણ કે આનો આકાર પહેલેથી પટારા જેવો છે. જો મિત્રો આનો આકાર છે ને એકદમ આપણે પટારો હોય ને એના જેવો જ છે. હા તો આ આપણો પટારિયો પાણો છે અને કેટલા વર્ષો જૂનો છે. મારા અંદાજે 35 વર્ષથી અને મેં પણ આ 5 વર્ષથી અત્યાર સુધી જોયેલો છે. હવે એમાં તિરાડું પડવા મળી ગયા. તિરાડું ને એવું પડવા મળ્યું છે કેમ કે તડકો ને એવું બધું હોય ને એટલે થોડું એવું થાય. જો અહીં કેટલા બધા બીજા અલગ અલગ પાણા ને એવું બધું છે. આ ઓલો વાગે એ પથ્થર ક્યાં છે? એ પથ્થર આપણે હોથલનો ડુંગર ગઈ ને ત્યાં છે, એને નગારા પથ્થર કહેવાય. એની માથે તમે પાણો મારો ને તો નગારા જેવો હોય. એવું છે એમ. ચાલો આપણે હવે આજુબાજુમાં અહીંયા થોડોક એન્જોય કરી લઈએ. અને અહીંનું વાતાવરણ જો આમ જો મિત્રો મસ્તનો છે ને ઠંડો ઠંડો પવન આવે છે. અને સામે જો ત્યાં એ શું છે મામા, ડેમ છે કે? હા, એ ડેમ જો આ સામે છે ને ડેમ છે અને ચારે બાજુ આમ જો ખુલ્લું વાતાવરણ, બહુ મજા આવે એવું છે. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. ત્યારે છે ને મિત્રો પહેલાંના સમયમાં છે ને ગઈઢિયાની બધા છે ને અહીંયા ઢોર સારવાની એવું આવતા, માલ ઢોર રાખતા ને એ બધું છે ને સારવા આવતા. ઢોરની બધા આમાં સરતા હોય અને અહીંયા છે ને એ લોકો બેઠા હોય. અને ક્યારનું છે ને એ કહેવાય વાત જ એ અનોખી હતી. અને ક્યારે કાંઈ એવું ઉપાધિ નહીં, કાંઈ એવું કાંઈ ટેન્શન નહીં ને હા આમ બેફિકર એમ ટૂંકમાં કાંઈ મસ્ત મજાનો છે ને આપણે એ પાણો જોઈ લીધો છે. અને હવે જઈએ છીએ આમ આગળ. મામા કે હાલો આમ આપણે આગળ જઈ આવીએ. તો હે ને જઈએ છીએ આમ આગળ, મસ્ત એડવેન્ચર જેવું છે. ચાલો જઈએ આમ આગળ અને જોઈએ. મિત્રો અહીંયા છે ને જો આવી રીતના છે ને ચોરસ પાણા જ જોવા મળે આપણને, એનો ઓલો પટારા ટાઈપ પાણા જ બધા જોવા મળે. જો અહીંયા પણ એવી રીતનું છે, આ મોટો પાણો પડ્યો ને એવી રીતનું જ છે. લગભગ બધા પાણા છે ને એ ટાઈપના જ જોવા મળે. જો બધા જ પાણા છે ને એવી રીતના જોવા મળે આપણને. જો અહીંયા એક આ પાણો પડ્યો ને એ એવી રીતનું જ છે, જો પટારા ટાઈપ. લગભગ ઓલમોસ્ટ એને બધા પાણા છે ને એ આવી રીતના જ આપણને જોવા મળે. જો માથે એવું બધું આમ ટેન્શન નહીં કે આ કરવું જોઈએ આ કરવું જોઈએ, એવું કાંઈ નહોતું. અને અત્યારે છે ને માણસો આવા આમ જૂનું બધું ભૂલી જ ગયા છે. અને અત્યારે તો આમ એવડું ટેન્શન લઈને કરતા હોય ને કામનું એવડું ટેન્શન. તો મિત્રો એ પણ જરૂરી છે. જો મામા હસોડામાં આપણે નીચે પૂગી ગયા, જોવો ને કે વાં હાલ્યા જાય અને આપણે ત્યાં ધારું પણ રખડીએ છીએ. તો ચાલો હવે આપણે પણ નીચે ઉતરી જઈએ અને હવે ડાયરેક્ટ અહીંથી લગભગ ઘરે જવાનું થશે. તો ચાલો જઈએ ઘરે અને ઘરે મળીએ. ચાલો. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss. I know. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ ઘેરે અને ખોલીએ છીએ ડેલી. જે હા તો આખી ખુલી ગઈ.
આવા જ પ્રસ્થાન કરો. નહીં. ઉગી ગયા છીએ ઘેરે અને જમવાનું બની ગયું હોય તો હવે જમી જ લેવાનું થાય છે ડાયરેક્ટ. આપણે ડેલી બંધ કરી દઈએ. ડબલ પ્રાઇવસી ડેલી છે ભાઈ આ. ચાલો અંશડા અંશુ શું કરે? અંજે તો અંશુ અંશડા અંજે તો શું કરે? હે શું કરે? માવા એથી રમે છો? હે અંશુ ઘેરે પૂગ્યા ને તો થઈ ગયા છે 11:30. હું તો હમણાં જમવાની વાત કરતો મને એમ કે 12 થઈ જાય તો જો 11:30 થઈ ગયા છે. તો મિત્રો મસ્ત મજાના જમી કારવીને આરામ કરીને આપણે આવી ગયા છીએ કાકાની દુકાને. જો આશાપુરા ફેબ્રિકેશન એન્ડ મંડપ સર્વિસ એમાં અત્યારે આપણે કાકા પાસે આવી ગયા કેમ કે મિત્રો ટાઈમ જ નથી જતો. કેમ ખાઓ એમણામ ઘરે બેઠા બેઠા ટાઈમ નથી જતો એટલે આવી ગયા. શું કરો કાકા? આનું ઢાંકણું બનાવે છે. આને શું કહેવાય? પટારો. અહીંયા પટારો જ છે. આજે પટારો જ હાલે છે નહીં તો ઘઉં ભરવાનું મિત્રો એવું કંઈક કામ હાલે છે તો ઘડીક આપણે અહીં બેસીએ ને ટાઈમ પાસ કરીએ કેમ કે ટાઈમ જ નથી જતો. 2.5 કલાક જેવું છે ને કાકાની દુકાને બેઠો અને ઘડીક ટાઈમ પાસ કર્યું ને અત્યારે આવી ગયો છું 3 વાગે હું ક્યાંય ગયો હતો અને અત્યારે 5-5:30 જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને આવી ગયો છું છત ઉપર. જો મારા મામાનું ગામ હોળથલી કેમ છે બાકી અત્યારનો When we play our roles and ignore the problems. I like to be away in my patience. Stay up, I feel so outdated. How can we look the other way? મિત્રો છત ઉપરથી આવી ગયું છું નીચે અને નીચે આવ્યો ને ત્યાં મહેમાન આવી ગયા છે. જો કેમ છે ભાઈ? મજામાં? આપણો માસિયાર ભાઈ બીજો તો હજી એક માસિયાર ભાઈ છે ને મળી લે. બહુ મોટા ભાઈ કેમ છે ભાઈ? મજામાં? શું હાલે? મજા મિત્રો આજનો વ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો છે તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ આપી દઈએ. આજનો વ્લોગ છે ને આપણા મામા એન્ડ આપશે તો મામા એન્ડ આપી દો. આજનો વ્લોગ મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્તીને એક કોમેન્ટ કરી દેજો. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને મસ્તની કોમેન્ટ કરી દેજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપીએ તો ચાલો.